આજે લીલા વટાણાનો એકદમ મસ્ત આપણે નાસ્તો બનાવીશું તો એના માટે ચોખ્ખા લીધા છે. ચોખ્ખાને ઓવરનાઇટ મેં પલાળીને 1 કપ ચોખ્ખા સાથે અડધો કપ દહીં, મીડિયમ ખાટું એવું દહીં લીધું છે. બંનેને આપણે આ જારની અંદર એડ કરી દઈશું. આટલું એવું પાણી સાથે એડ કરી દઈશું અને પ્લેન આને આપણે પીસી લઈશું. એકદમ દાણેદાર આને પીસવાનું છે. ત્યાર પછી અડધો કપ અહીંયા બેસન લીધેલો છે. 1 કપ વટાણા મેં પહેલેથી જ બોઇલ કરીને રાખ્યા છે, જોઈ શકો છો. એ પણ આપણે હાથથી થોડા એવા મેશ કરી લઈશું અથવા તો મિક્સર જારની અંદર કાઢી શકો. આદુ મરચાંની પેસ્ટ એ પણ સાથે 1 ચમચી આપણે એડ કરી દઈશું. અડધી ચમચી હળદર અને 1 ચમચી આપણે લાલ મરચું એડ કરી દઈશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. હવે આને છે ને બરાબર આપણે ફેટી લઈશું. એકદમ સરસ આને મિક્સ કરી અને પછી આને 10થી 12 મિનિટ માટે આપણે આને રેસ્ટ આપી દઈશું. ત્યાર પછી ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈશું. તો બીજી તૈયારી એકદમ મસ્ત આપણે ચટણી બનાવીશું. ચટણી માટે અહીંયા એક પેનની અંદર 1 ચમચી જીરું, સૂકી લાલ 3 મરચી અને આ રીતે ગાર્લિક લીધેલું છે. મીડિયમ ફ્લેમ પર એકદમ લો ફ્લેમ પર આને થોડીવાર શેકવાનું છે. સ્મેલ આવે એટલે કાઢી લઈશું. જારની અંદર એડ કરી દઈશું. ત્યાર પછી 1 ચમચી મરચું એડ કરી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, લીંબુનો રસ 1 ચમચી, 1 ચમચી તેલ, 1 ચમચી પાણી, સ્વાદ પ્રમાણે મીઠું. આ રીતે આને થોડું એવું ફેટી લઈશું. ત્યાર પછી વધારાનું પાણી એડ કરી અને પાછું આને ફેટી લઈશું, જેથી કરીને જેવી જોઈએ એવી થિકનેસમાં આ ચટણી બનાવી લઈશું. એકદમ ટેસ્ટમાં ઇન્હેન્સ હોય છે આ ચટણી અને કંઈ પણ ફૂડ હોય તો સાથે ચાલી જાય છે. રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો છો. આ રીતે આ બેટરની અંદર તડકો લગાવવા માટે 1 ચમચો તેલ મૂકેલું છે. તડકાની અંદર આપણે રાઈ એડ કરી દઈશું. 1 ચમચી રાઈ, 1 ચમચી તલ એડ કરી દઈશું અને 8 થી 10 કડી પત્તા એડ કરી અને તડકો આ બેટરની અંદર આપણે લગાવી દઈશું. પછી આ બેટરને એકદમ સરસ આપણે ફેટી લઈશું અને ત્યાર પછી આમાં જ્યારે પૂરી તૈયારી હોય ત્યાર પછી આપણે ઈનો એડ કરી દઈશું. તો અડધી ચમચી ઈનો એડ કર્યો છે. ઈનો એડ કર્યા પછી થોડું ફેટી લઈશું અને આજે તો ઈનો આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી બાજુમાં આપણે કડાઈ મૂકી દઈશું. ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. ધીમી ફ્લેમ પર કડાઈને થોડી ગરમ કરી લઈશું અને ત્યાર પછી થોડું તેલ વડે એને ગ્રીસ કરી લઈશું. ગ્રીસ કર્યા પછી આ રીતે 1 ચમચો ભરી અને આ બેટરને અંદર રેડી દઈશું. ઉપરથી ઢાંકણ લગાવી દઈશું. એટલે 4 મિનિટ માટે આપણે એકદમ ધીમી ફ્લેમ પર આને થવા દઈશું. ત્યાર પછી આને પલટાવી લઈશું. પલટાવીને પાછું તેલ ઉપરથી આપણે રેડી દઈશું અને પછી પણ આને 4 મિનિટ માટે એમ જ કૂક કરી લઈશું. આ નાસ્તો બનાવવા માટે કોઈ પણ ચોખા તમે લઈ શકો અને આ જે ચોખા છે એને મેં ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા. હવે તમારી પાસે ટાઈમ ન હોય તો 4 કે 5 કલાક પણ સવારે પલાળી દો અને ડિનરમાં અથવા તો બપોર પછીના ટાઈમમાં તમારે જો આ નાસ્તો બનાવવો હોય તો પણ બને છે. કારણ કે એને થોડી વાર વધારે રેસ્ટ આપી દેશો ને તો આવો જ બનીને તૈયાર થશે. તો એકદમ સરસ એવો આપણો આ લીલા વટાણાનો હાંડવો બનીને તૈયાર છે. એવી જ રીતે આપણે થોડુંક પાછું તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે થોડા એવા તલ અને રાઈ એડ કરી દઈશું. અહીંયા જીરું, રાઈ, તલ, લીમડાના પાન તમને ગમે એ રીતે તમે એડ કરી શકો અને આ રીતે એને કૂક કરી શકો. હવે જ્યારે પહેલો આપણે હાંડવો બનાવ્યો ત્યારે એકદમ ધીમી ફ્લેમ હતી, મીડિયમ પણ નહીં, એકદમ ધીમી ફ્લેમ પર આપણે 4 મિનિટ માટે કૂક થવા દીધો ઢાંકીને અને પછી પાછું ઢાંકણ ખોલી અને પલટાવી અને પાછો 4 મિનિટ માટે કૂક કરેલો છે. તો આ રીતે જો વિગ્નર હોય તો આ રીતે બનાવી શકો અથવા તો એક્સપર્ટ હોય, તમે બનાવતા જ હોય તો તમને ખબર છે કે ફટાફટ હાંડવો બની જાય છે. હવે આ રીતે પહેલો હાંડવો ધીમી ફ્લેમ પર આપણે બનાવેલો છે અને ત્યાર પછી કઢાઈ છે એ ફ્લેમ પર ધીમી હશે પણ કઢાઈ એકદમ ગરમ રહેશે. એટલા માટે જ્યારે બીજો હાંડવો અને એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા હાંડવા તમે તૈયાર કરશો તો એકદમ ફટાફટ ઉતરી જાય છે. કે પહેલો આપણે 8 મિનિટનો ટાઈમ લાગ્યો એટલો ટાઈમ લાગતો નથી અને ફટાફટ હાંડવા બનીને તૈયાર થઈ જાય છે. તો એકદમ સરસ સુપર ટેસ્ટી એવો આપણો જે લીલા વટાણાનો હાંડવો છે એ બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમતી હોય અને થોડું પણ હેલ્પફુલ લાગતી હોય તો પ્લીઝ શેર કરી દેજો. ચેનલ પર ન આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આ રીતે આપણે બધા જ પેનકેક ઉતારી લઈશું. હવે મારી જે આ કઢાઈ છે આયરનની છે અને તમારી પાસે જો નોનસ્ટિક પેન હોય તો એકદમ સરસ એવો હાંડવો બનીને તૈયાર થાય છે. એકી સાથે પણ બધું બેટર એડ કરીને વચ્ચે ગ્લાસ મૂકી, ગ્લાસમાં થોડું પાણી મૂકી અને સરસ એવો હાંડવો બની શકે છે. પણ હું આ જ રીતે આ કઢાઈની અંદર પહેલેથી બનાવું છું એટલે તમને મેં આ રીતે બતાવી છે. હવે તમારી પાસે જો એ રીતનું હાંડવા કુકર હોય અથવા તો નોનસ્ટિક પેન હોય તો પણ એમાં તમે બનાવી શકો. મારી પાસે જે નોનસ્ટિક પેન છે થોડી મોટી છે એટલે આ જે શેપ હોય છે હાંડવાનો એ આવી શકતો નથી, એટલે મેં આયરનની તવી પર આ બનાવેલા છે.
તો આ રીતે આપણે બધા પેનકેક તૈયાર કરી લઈશું. એકદમ ટેસ્ટમાં બેસ્ટ અને ચોખ્ખાના હિસાબે ઉપરથી ખાશો એટલે એકદમ ક્રન્ચી રહેશે, અંદરથી એકદમ નરમ રહેશે. તો બધા પેનકેક તૈયાર છે અને 2 જણ માટે પૂરતી આ રેસીપી છે. જો આ માપતાલ સાથે કરશો તો 2 જણને આરામથી થઈ જશે. તો હવે સર્વ કરી લેશું ને સાથે જે ચટણી બનાવી એકદમ બેસ્ટ છે. ટ્રાય ચોક્કસથી કરજો. ગમે તો શેર કરજો. ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.